तुम करुणा के सागर हो तुम, मेरी झोली भर दे। हे प्रभु तू करुणाનો સાગર છો। કરુણા એટલે દયા। જે મારવા આવે છે એની ઉપર પણ દયા કરવા વાળા જગતના નાથ ભગવાન કૃષ્ણ। આહા, આ શ્લોક સાંભળ્યો અને સુખદેવજીને એમ થયું કે અરે બોલો બોલો, હજી શ્લોક તમે બોલો। આ કોણ આવી વ્યક્તિ છે કે જે મારવા જાય છે એને તારે છે, એને ગળે વળગાડે છે, એનો ઉદ્ધાર કરે છે? આ કૃષ્ણ છે કોણ? મને સંભળાવો જલ્દી। એટલે શિષ્યો કહે સુખદેવજી મહારાજ અમને તો 2 જ શ્લોક આવડે છે, આવા તો 18,000 શ્લોકો છે। હે હા, શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકો બનેલા છે, એકથી એક ચડિયાતા। શુકજી કહે છે કે શિષ્યો આ ભાગવત 18,000 શ્લોકો કોણે બનાવ્યા? શિષ્યો કહે તમારા પિતાજીએ। હે મારા પિતાજી? વ્યાસજીએ? હા, હું જેનો પુત્ર છું, હું જેનો વારસદાર છું, હું જેનો હકદાર છું, એવા 18,000 શ્લોકથી બનેલું ભાગવત, અને મને ખબર નહીં ક્યાં છે ક્યાં છે? પિતા પિતા ક્યાં છો પિતા? મને ભાગવત ભણાવો, મારે ભાગવત ભણવું છે, મારે લાલાની લીલા સાંભળવી છે, મારે કૃષ્ણના દર્શન કરવા છે, જલ્દી મને ભણાવો, જલ્દી ભણાવો। આમ કરીને વ્યાસજીના આશ્રમે પ્રણામ દંડવત કરી વ્યાસજી તેને ભેટી પડ્યા। વાહ, ભગવાને મિલન કરાવ્યું। દેવી એની પત્નીની જુઓ, 16 વર્ષે જન્મીને આપણને છોડીને ગયેલો આપણો પુત્ર જો પાછો આવ્યો, અરે લાપસીના આંધણ માંડો, દૂધપાક બનાવો, આજે તો લીલા લહેર છે, આપણો દીકરો આવ્યો। બાપ દીકરાનું, મા દીકરાનું મિલન થયું છે, સુંદર મજાના ભોજન કરાવ્યા। અને પછી સુખદેવજીએ કહ્યું કે પિતાજી આજ તમે બાપ ગણો તો એ, અને શિષ્ય ગણો તો પણ એ, મને પાન કરાવો, ભાગવતનું પાન કરાવો। અને વ્યાસજીએ એમના સુપુત્ર સુખદેવજીને શ્રીમદ ભાગવત કથાનું જ્ઞાન કરાયું, અને એ સુખદેવજીએ પરીક્ષિત રાજાને કથા કહી જે આપ સમક્ષ હાજર જ છે। સૂતજી કહે છે કે શ્રીમદ ભાગવત પતિત પાવની છે, એમાં અધિકાર, સૌ પ્રથમ અધિકાર લીલા કહેવાય છે। શ્રીમદ ભાગવત અધિકાર વગર, યોગ્યતા વગર કાંઈ મળે તો એ પચતું નથી, સામાન્ય નિયમ એવો છે। કોઈ પણ વસ્તુની અધિકાર ત્યારે જ, બેંકનો મેનેજર બનવું હોય તો એ પ્રમાણે લાયકાત જોઈએ ને। 10 ચોપડી પાસ હોય એ બેંક મેનેજર ન થઈ શકે, બહુ સીધી સાદી વાત છે। મારા જેવાને જમીન નથી એને 7 બારની નકલ કેમ મળે પંચાયત ઓફિસેથી? મારી યોગ્યતા જ નથી, જમીન નથી તો એનો કોઈ આધાર પુરાવો ન મળે। તો અધિકાર વગર પીરસાય નહીં, અથવા તો જેને અધિકાર આપવામાં આવે એને સાધન પણ આપવું પડે। શ્રીમદ ભાગવતના 12 સ્કંધો કહ્યા છે, 12 સ્કંધ, 12 સ્કંધો, 700 અધ્યાય અને 18,000 શ્લોકો, એમ કરીને આ ભાગવતજી બનેલ છે। 12 સ્કંધ, એમાં દરેક સ્કંધ ભગવાનનું સ્વરૂપ છે। ભગવાન જ્યારે યાદવ કુળનો સંહાર થયો અને પ્રાચીના પીપળે પોતાની લીલા વિસ્તારવા માટે જઈ રહ્યા છે, ત્યારે ઉદ્ધવજીને રાખીને જાય છે। એ યાદવોનો એક વંશજ બાકી, ઉદ્ધવજી કૃષ્ણચંદ્રના કાકાના દીકરા થાય છે। ઉદ્ધવજી રડમસ ચહેરે કરે છે, કૃષ્ણ તમે જાઓ છો, આ જગતનું શું થશે? તમે તમારા નિજધામમાં પધારો છો, સમાજનું શું થશે? તમે મને સોંપીને જાઓ છો જવાબદારી,
હું આ દુનિયાને કેમ પકડમાં લઈ શકીશ? લાલા, કંઈક તો કરો. ત્યારે ભગવાન કૃષ્ણચંદ્રએ ઉદ્ધવજીને આશ્વસ્ત કર્યા અને કહ્યું, ઉદ્ધવજી, મૂંઝાવમાં. મારા નિજ સ્વરૂપને હું ભાગવતની અંદર સ્થાપિત કરતો જાઉં છું. મારા સ્વરૂપને હું ભાગવતજીમાં મૂકતો જાઉં છું. મતલબ એ ભાગવત છે એ જ હું છું. શ્રીમદ ભાગવત એ પ્રભુનું વાંગમય સ્વરૂપ એટલા માટે કહેવાય છે. વાક એટલે વાણી, મય એટલે જેવું. ભગવાનનું વાણી સ્વરૂપ એટલે ભાગવત. ભગવાનનો શબ્દ દેહ, શબ્દ સ્વરૂપ એટલે ભાગવત. ભગવાન એટલે ભાગવત. તો આ માત્ર ગ્રંથ નથી, ચોપડી નથી, પુસ્તક નથી, પ્રભુનો એક શરીર છે. એટલા માટે એને આપણે મસ્તિષ્ક ઉપર ધારણ કરીએ છીએ. પોથીની પધરામણી કરવા ત્યારે વૈષ્ણવ એને માથા ઉપર મૂકે છે. મસ્તિષ્કની અંદર માથામાં બુદ્ધિ રહેલી છે. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ. સવારે આપણે વાત કરી, ભગવાને કહ્યું કે તમારી બુદ્ધિનો નિવેશ, રોકાણ મારામાં કરો, મને બુદ્ધિ આપી દો. વૈષ્ણવ કહે છે મારા મસ્તકમાં બુદ્ધિ છે. ઠાકોરજી, હે પ્રભુજી, તમારું ભાગવત એ તમારું વાંગમય સ્વરૂપ છે. અમે અમને તમારા માથા ઉપર લઈ એટલે અમારી બુદ્ધિનું રોકાણ થયું, અમારી બુદ્ધિ શુદ્ધ થઈ જાય, અમારી બુદ્ધિ પવિત્ર થઈ જાય. એટલા માટે વૈષ્ણવો ભાગવતજીને માથે ચડાવી અને નાચે છે, ગાય છે. એની પાછળનું મહત્વ આ છે. ઠાકોરજીને મસ્તિષ્ક ઉપર ધારણ કરવાના. ભાગવત એ ભગવાન છે, કૃષ્ણચંદ્રનું સ્વરૂપ. હવે વૈષ્ણવો શ્રીનાથજી બાવાનું અર્ચન કરે છે. શ્રીનાથજી બાવા ભગવાનનું એક સ્વરૂપ છે. અને શ્રીનાથજી બાવાના ચિત્રજી આપ દર્શન કરો તો બહુ સુંદર રીતે રહેલા છે. બે ચરણ છે, પગ ઉપર પગ ચડાવીને ઉભેલા, અને પોતાનો ડાબો હાથ આ રીતે રાખેલો છે શ્રીનાથજી બાવાએ. નાથ દ્વારામાં જાવ ખબર પડે, ચિત્રજી પણ દરેકની ઘેરે હોય છે. ડાબો હાથ આ રીતે ઊંચો કરેલો છે શ્રીનાથજી બાબા. શ્રીમદ ભાગવત એ શ્રીનાથજી છે. સૌ પ્રથમ એક લૌકિક વાત જાણી લઈએ કે ભાગવત કથા શું છે, વૈષ્ણવ માટે, એના ભક્તજનો માટે શું છે. એ પહેલા એક વ્યવહારિક ઉદાહરણથી જોઈએ. નાનું બાળક ભાખોડિયા ભેર રમતું હોય, ઓસરીમાં, ફળિયામાં, ભૂખ્યું થાય, એની માં કામમાં છે, રસોઈ કરે છે કે બીજું કઈ કામ કરે છે. બાળક ભૂખ્યું થાય એટલે માં પાસે આવે. ક્ષુધાતૃષાર્તા જનની સ્મરંતી. બાપ ગમે એવો હોય તોય ભૂખ્યું અને તરસ્યું બાળક એની માને યાદ કરે છે. બાળક ભાખોડિયા ભેર માં પાસે જાય છે. માં રસોઈ ઘરમાંથી બહાર નીકળે છે, જો ભૂખો થયો. બાળકને સીધી સીધા માતાના ચરણ પકડે છે, બંને હાથથી ઊંચે જોવે છે. બાળક, માં મને તેડી લે, મને ભૂખ લાગી છે. માં છે એ રમત કરે છે, ખા ભૂખો થયો ને, એમને ઊભી રહે છે. બાળક ગુગવાટા કરે છે, કિકિયારીઓ કરે છે, ચરણને પોતે સ્પર્શ કરે છે, અને પછી માતાની સાડી અથવા તો એને પહેરેલ કપડાના સહારાથી એ બાળક ઊભું થાય છે. પોતાની જાતે ઊભું ન થઈ શકે એટલે ટેકો સહારો લઈ એ બાળક માતાના સહારાથી ઊભું થાય છે. નાનું એવું બાળક છે. માતાના વસ્ત્રોને ખેંચે છે, માં નીચે બેસ, મારે દૂધ પીવું છે. માં નીચે બેસી, અને માં પલાઠી વાળીને બેઠેલી માં એ બાળકને બંને હાથથી ઉપાડે છે, એના જમણા સાથળ ઉપર સુવડાવે છે. સાથળ ઉપર સુવડાવી અને બાળકને દુગ્ધ દાન કરે છે, સ્તનપાન કરાવે. બાળક બહુ ભૂખ્યું થયું છે, માતાની દુગ્ધ શેરો પોતે પામે છે. એક બાજુના સ્તનથી દૂધથી એ ધરાયું નહીં એટલે માં એને બીજા
શક્તિ ઉપર, સાથળ ઉપર મસ્તક રાખીને સ્તનપાન કરાવે છે. બાળક સ્તનપાન કરે છે. માને આનંદ છે છોડવાનો, બાળકને આનંદ છે પ્રાપ્ત કરવાનો. તેન ત્યક્તેન ભુંજી થાહ, ત્યાગીને ભોગવી જાણવું, ઈશાવાસ્યોપનિષદ આ કહે છે. ત્યાગની અંદર નહીતર આપણને ન ગમે, કોઈને આપવું નથી ગમતું, પૈસા આપવા નથી ગમતા, ધન આપવું નથી ગમતું, આપીએ છીએ કચું કચું મને. પણ જ્યારે આપીને આનંદ થાય, આપીને ત્યાગીને પ્રાપ્તિનો આનંદ, એ માત્ર માતા અને શિશુ વચ્ચેનો જ પ્રેમ સંબંધ છે. માતા દૂધ આપીને સંતુષ્ટ છે, પુત્ર દૂધ પીને સંતુષ્ટ છે. દરેક બંને તરફ ઉભય પક્ષે સંતુષ્ટિ માત્ર આ એક જ કાર્યમાં સંભવે છે, બાકી જગતમાં ક્યાંય નહીં. બાળક બીજા સાથળ ઉપર સુવડાવી માતાને સ્તનપાન કરે છે. બાળક પરિતૃપ્ત થયું, ઓડકાર ખાધો. માતાએ બંને હાથથી તેને ઊંચું કર્યું. દૂધના પાનથી સંતુષ્ટ થયેલું બાળક માતા સામે જુએ છે, હરખાય છે. માતા તેને કપાળમાં ચુંબન કરે છે. બાળક ધરાણું ખુશ થયું, નીચે મૂકે છે. જા બેટા, હવે રમવા માંડ. આમ કરીને બાય બાય કરીને હાથ ઊંચો કરે છે. ફરી પાછું બાળક એના કામ. આચાર્ય શ્રી મહાપ્રભુજીએ આ વાતને બહુ સુંદર રીતે લીધી છે. દરેક વૈષ્ણવ બાળક છે તે બાળક સ્વરૂપે છે. દરેક વૈષ્ણવ નિજજન અને પરમાત્મા મા સ્વરૂપે છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ભગવાન છે, એના ચરણમાં ભક્ત જાય છે ત્યારે સૌ પ્રથમ બે ચરણોને સ્પર્શ કરે. એમ કરતા કરતા પ્રથમ અને બીજો સ્કંદ જે કહ્યા, 12 સ્કંદમાં, કારણ કે આ ઠાકોરજીનું જ સ્વરૂપ છે ભાગવત, એમાં 12 સ્કંદો છે. તો 12 સ્કંદ છે, એ 12 અંગો શ્રી નાથજી બાવાના છે, ભગવાનના છે. તો અંગો કયા કયા છે? આ રહ્યા અંગ. પહેલો અને બીજો સ્કંદ એ બંને ઠાકોરજીના ચરણ છે. પ્રથમ સ્કંદ એ શ્રીનાથજી બાવાનો જમણો ચરણ, બીજો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ડાબો ચરણ. એક ભૂખ્યું બાળક મા પાસે આવે છે, બંને ચરણોને સ્પર્શ કરે છે. એ બાળકને દૂધની પીપાસા છે, ભક્તજનને જ્ઞાનની પીપાસા છે, ઈચ્છા છે. ત્યાર પછી ભાવપૂર્ણ ભક્તના ભારને પ્રભુ ઝીલી ન શક્યા. એ બાળક ઊભું થઈ અને માતાના સાડલાને ખેંચે છે. માતા ભારને સહન ન કરી શકી, બેસી ગઈ. ભગવાન પોતાના નિજ જનોના આંખોમાં જુએ છે તો એના ભક્તોને એની લીલામૃતનું પાન કરવું છે એવું પરમાત્માને લાગ્યું. દર્શન કરવાની આશ છે. ભગવાન ભોળા છે, કરુણા નિધાન છે, ભગવાન માં છે, ભગવાન પિતા. એને એમ લાગ્યું કે મારા નિજજન, મારો ભક્ત મારી પાસે આવ્યો છે, મારી જરૂર છે. ભગવાન નીચે બેસી ગયા. જેમ માતા બાળક માટે સ્તનપાન કરવા માટે નીચે બેસે તેમ. તો ત્રીજો અને ચોથો સ્કંદ એ બંને હાથ છે શ્રીનાથજી બાવાના, કે જે બાળકે પકડેલા છે, અથવા તો શ્રીનાથજી બાવાએ માએ પોતાના બાળકને ઉચકી અને સાથળ ઉપર સુવડાવ્યો તે છે. પાંચમો સ્કંદ બંને સાથળમાં જેમ બાળકને માતા સુવડાવે છે. પાંચમો ને છઠ્ઠો સ્કંદ આ બંને સાથળ જે શ્રીનાથજી બાવાના સાથળ. નહીં, પેલું જતું રાખો, તોડી આવી જાય, અત્યારે જરૂર નથી એની. તો શ્રીનાથજી બાવા ના પાંચમો ને છઠ્ઠો સ્કંદ ભાગવતનો એ આપ શ્રી ભગવાનનો જમણો અને ડાબો સાથળ છે. માતા એના બાળકને જમણા અને ડાબા સાથળ ઉપર સુવરાવી સ્તનપાન કરે છે. સમજી લો તે છે. ત્યાર પછી આઠમો સ્કંદ
સાતમો સ્કંદ પ્રથમ સ્તન છે શ્રીનાથજી બાવાની છાતી. આઠમો સ્કંદ બીજું સ્તન, બીજી છાતી શ્રીનાથજી બાવાની માતાનું બીજું સ્તન. બાળક છે દૂધનું પાન કરે છે. ત્યાર પછી નવમ સ્કંદ રૂપી માતા બાળકને તુષ્ટ થયેલો જાણી બંને હાથથી ઉચકે છે. શ્રીનાથજી બાવાનું આ એક સ્વરૂપ છે. અને દશમ સ્કંદ મહાપ્રભુજી ઠાકોરજીનું હૃદય છે. માતા બાળકને, તૃપ્ત થયેલા બાળકને ચૂમે છે, એના હૃદય સાથે દબાવે છે, જે મા બાળકને હેત કરે એવી ભાવના. દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. 12 સ્કંદની અંદર, અને આ જગતમાં હૃદયનું બહુ મહત્વ છે. કોઈનો હાથ ભાંગી જાય, માણસ જીવતો રહી જાય, મૃત્યુ ન પામે. કોઈના પગ ભાંગી જાય એક્સિડન્ટમાં, મરે નહીં. કોઈની આંખ આંધળા થઈ જાય તો માણસ મૃત્યુ ન પામે. અરે ત્યાં તો ઠીક, કોઈ માણસને મગજમાં લાગે તો ગાંડો થઈ જાય પણ મરે નહીં. પણ કોઈ માણસના હૃદય ઉપર ઘાત થાય એટલે માણસ મૃત્યુ પામે છે. હાર્ટ એટેક, હૃદય ઉપર ઘાત થાય એટલે જીવવાની કોઈ આશા હોતી નથી. ભાગવતની અંદર દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. હૃદય છે ભીનું હોય છે. હૃદયની અંદર ભક્તિનો શ્રાવ થતો હોય છે. ભગવાન અને ભક્ત એકબીજાના હૃદયથી ચેપાય છે. એ રહ્યો દશમ સ્કંદ. ત્યાર પછી બાળકના મુખ સામે મુખ નીચું રાખી અને નીચું મુખ ન રાખી શ્વાશ્રયી, એકાશ્રયી, અન્યાશ્રયી ન થવાના ઉદ્દેશ્યથી અન્યાશ્રયને છોડી દેજે. બીજા કોઈ સાથે રખડતો નહીં. માં એમ સૂચના કરે ને, બહાર જા ફરવા હરવા, પણ જો ખરાબ લોકો હારે ફરતો નહીં, ગમે ત્યાં જતો નહીં. માં શિખામણ આપે બાળકને, જા રમવા માંડ, આચો કૂચો કંઈ ખાતો નહીં. શ્રીનાથજી બાબા પણ પોતાના નિજજનને 11મા સ્કંદથી એમ કહે છે કે હે મારા નિજજન, હે મારા ભક્તજન, અન્યાશ્રય ના કરીશ. આજે અનેક પ્રકારના ધર્મો અને સંપ્રદાયો ફૂલા ફાયલા છે. લલચાઈને અન્ય ધર્મમાં ન જતો. સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ. પોતાના ધર્મનું, સંપ્રદાયનું આચરણ કરતા કરતા કદાચ ભલે મૃત્યુ આવે, મૃત્યુ થઈ જાય, ભીખ મંગા થઈ જાય, દરિદ્ર ગરીબ થઈ જાય તો બહેતર છે. પરંતુ અન્ય ધર્મનો, અન્ય સંપ્રદાયનો અંગીકાર, સ્વીકાર ક્યારેય ન કરવો, એવું આપણા શાસ્ત્રો કહે. જે માતા એક હોય, પિતા એક હોય, પત્ની એક હોય, ગુરુ એક હોય, એમ આપણો ધર્મ પણ હંમેશા એક જ હોવો જોઈએ. સ્વધર્મે નિધનમ શ્રેય. પોતાના ધર્મનું પાલન કરતા કરતા કદાચ મૃત્યુની વાટ પકડવી પડે તો કબૂલ છે, અન્ય ધર્મ નહીં સ્વીકાર. માતા બાળકને કહે છે કે જા, બીજા કોઈ ભેગો જતો નહીં, અન્યાશ્રય ન કરતો. બાળક જાય છે અને છેવટે માતા આવજો કહે છે. 12મો સ્કંદ શ્રીનાથજી બાવાનો ડાબો હાથ જે ઊંચો છે એ પોતાના નિજજનને એમ કહે છે કે જા, તારું કામ કર, ઘર સાચવ, તારો સંસાર સાચવ, તારા દૈહિક કર્મો કર, ખેતી વાડી નોકરી ધંધો કર. મારી અન્નપાયની ભક્તિ હું તારા હૃદયમાં સ્થિર કરું છું. હે મારા ભક્ત, સુંદર મજાનું ધન્ય ગૃહસ્થાશ્રમ પામીને પણ તું મને ભૂલી શકીશ નહીં. તું કહેવાશ વૈષ્ણવ, મારો ભક્ત. અને પછી એ વૈષ્ણવ ગમે ત્યાં હરે છે, ફરે છે, એનું ચિત્ત અને વૃત્તિ પ્રભુમાં જ સમર્પિત છે. અને જ્યારે બાળક ભૂખ્યું થશે ત્યારે મા પાસે જ આવશે. ક્ષુધાતૃષાર્તા જનની સ્મરંતી. ફરી પાછો વૈષ્ણવને એમ લાગશે કે મારા લાલાના દર્શન કર્યા નથી, ઘણા ટાઈમ થયા, ચાલ હવેલી જઈ આવું, દર્શન કરો. ચાલો બાજુના ગામમાં ભાગવત કથા ચાલે છે, ત્યાં જઈ આવું. ચાલો વ્રજકોશની યાત્રા કરી આવું. ચાલો ગોવર્ધનની પરિક્રમા કરી આવું. ચાલો જમનાજીમાં સ્નાન કરી આવું. આ ભૂખ્યા અને તરસ્યા બાળકો છે કે જે ભગવાનના શરણે જાય છે, મા રૂપી પરમાત્માના ચરણે. આ રીતે બાળક અવારનવાર જતું હોય છે.
ફરી પાછું બાળક છે માતાના દૂધનું પાન કરીને પાછું પોતાની રમત ચાલુ કરે છે, એમ વૈષ્ણવ પણ યાત્રા કરીને ફરી પાછા પોતાના જીવન વ્યવહારમાં વ્યસ્ત થઈ જાય છે. જો 12 સ્કંદો પરમાત્માનું સ્વરૂપ એટલા માટે છે કે શ્રીનાથજી બાવાના 12 અંગો આમાં વિદ્યમાન છે. અને જેમ મા પાસે બાળક રુજુ ભાવે જાય છે, એમ વૈષ્ણવજન ભગવાન પાસે રુજુ થઈને જાય છે. આજે ભગવાન અહીંયા વિદ્યમાન છે, ઉપલબ્ધ છે. તો દરેક વૈષ્ણવો પ્રભુના ચરણમાં આવ્યા છે. પહેલો સ્કંદ ચાલે છે, ઠાકોરજીનું પહેલું પગ ચરણ વૈષ્ણવોએ પકડ્યું છે. બાળક ભૂખ્યું છે, તરસ્યું છે. આગળની કથાઓ એક એક સ્કંદ દ્વારા ભાગવતની અંદર નિજ જનોનું વૈષ્ણવોને તૃપ્તિ કરવા માટે, પુષ્ટ કરવા માટે આગળ વધતા રહે છે. 12 સ્કંદ અને એમાં એના નામ આપ્યા છે કારણ કે સમાધિ ભાષા છે. પ્રથમ સ્કંદને અધિકાર લીલા કીધી છે પ્રભુની, ઠાકોરજીની. બીજા સ્કંદને સાધન લીલા એવું વૈષ્ણવ કહે છે. સુબોધિની ભાગવતની અંદર આ રીતનું વર્ણન છે. સમાધિ ભાષા છે એટલે ન સમજાય. પહેલો સ્કંદ એ શ્રીનાથજી બાવાનું જમણું ચરણ, બીજો સ્કંદ ઠાકોરજીનું ડાબું ચરણ. જેને પહેલા સ્કંદને અધિકાર લીલા કીધી, બીજા સ્કંદને સાધન લીલા કીધી, ત્રીજા સ્કંદને સર્ગ લીલા, ચોથો સ્કંદ એને વિસર્ગ લીલા કહેવાય, પાંચમા સ્કંદને સ્થાન લીલા કહેવાય, છઠ્ઠા સ્કંદને પુષ્ટિ લીલા કહેવાય છે, સાતમા સ્કંદને ઉતિ એટલે કે વાસના લીલા કહેવાય છે, આઠમા સ્કંદને મનવંતર ધર્મની લીલા કહેવાય છે, નવમો સ્કંદ એ ઈશાનું કથા છે એટલે કે ભક્તોના ચરિત્રની કથા, દશમ સ્કંદ એ નિરોધ લીલા છે, 11મો સ્કંદ એ મુક્તિ લીલા અને 12મો સ્કંદ એ આશ્રય લીલા. દ્રઢયિન ચરણ ન કરો ભરોસો સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. દરેક ધર્મને છોડી મારા શરણે આવી જાય. અને એ ઠાકોરજીના ચરણ ઉપર વૈષ્ણવને વિશ્વાસ છે. દ્રઢ ઇન ચરણ ન કેરો. ભગવાને એક વખત કીધું એના વૈષ્ણવને, એલા ભાઈ, તમને મારા ચરણ ઉપર, મારા પગ ઉપર વિશ્વાસ છે, મારા ચહેરા ઉપર નહીં, મારા મોઢામાં નહીં. તો વૈષ્ણવ અમારે મનીષભાઈ જેવો હોય છે કે ના પ્રભુ, તમારા ચહેરાનું કાંઈ નક્કી નહીં, તો અમારા સ્વરૂપનું કાંઈ નક્કી નહીં. અમે તમારા ચહેરા ઉપર અમને ઠીક છે ગમે, પણ ભરોસો અમે ન કરીએ. ભરોસો તો શેની ઉપર? દ્રઢયિન ચરણ ન કરો ભરોસો. એક આશ્રય ગીત છે. પુષ્ટિ સંપ્રદાયમાં એવો નિયમ છે કે અંતમાં આ પદને ગાવું, પણ મનમાં ઉગી ગયું એટલે એકાદી કડી. વૈષ્ણવ પ્રભુના ચરણોને નમે છે, ચરણોની સેવા કરે છે. શા માટે? વૈષ્ણવને ભરોસો છે ચરણમાં. ભગવાન કે એવું કેમ? મારું રામનું મોઢું શું તમને ન ગમ્યું? મારું કૃષ્ણનું મુખ તમને ન ગમ્યું? હું વામન થઈને આવ્યો શું તમને ન ગમ્યું? વૈષ્ણવ કે બધું ગમે, પણ ભરોસો તો તમારા ચરણ ઉપર. શા માટે? એમ કહેવાય છે કે ભગવાને, નારાયણ પરમાત્માએ 10 અવતાર, આમ તો 24 અવતારો ધારણ કર્યા, પણ 10 અવતારો મુખ્ય છે. ભગવાન રામ થઈને આવ્યા, એના ચરણ ખૂબ સુંદર, પ્રભુના ચરણ. રામ થઈને લીલા વિસ્તારી, કૃષ્ણ થઈને આવ્યા, ચહેરો પણ ખૂબ સુંદર અને ચરણ એ પણ. જેવા ભગવાને ત્રેતા યુગમાં જન્મ લઈ લીધેલો રામાવતાર તરીકે, એવો દ્વાપર યુગમાં કૃષ્ણાવતાર તરીકે. હવે અગાઉ ભગવાને મત્સ્યાવતાર લીધેલો. તો વૈષ્ણવો માછલાનું મોઢું કોઈને ગમે, પણ જ્યાં ચરણ સામે નજર કરી તા તો એ મારા ઠાકોરજીના ચરણારવિંદ. માછલું જળચર પ્રાણી, છતાં ચરણ તો મનુષ્ય જેવા, ભગવાન નારાયણ પરમાત્માના ચરણ. એટલે વૈષ્ણવો ચરણને જુએ. ઠીક, માછલા સામે જો એ તો ઠીક. સમુદ્ર મંથન વખતે ભગવાએ કૂરમાં અવતાર લીધો, કાચબાનો અવતાર, મોઢું કાચબાનું. આ ન ગમે.
નીચે દ્રષ્ટિ કરી તો ઠાકોરજીના ચરણ એકના એક. ચરણ મનુષ્યના, પણ મુખ છે એ જળચર કાચબા છે. ભગવાને નરસિંહ અવતાર લીધો, મોઢું સિંહ જેવું, શરીર મનુષ્ય જેવું. વૈષ્ણવ બી ગયા, ડરી ગયા. સિંહના દર્શન કરીને માણસ કેવો ડરે. જ્યાં નીચે નજર કરી તો એ તો ઠાકોરજીના એના એ જ ચરણ. ભગવાને 10 અવતાર લીધા. મુખના સ્વરૂપમાં ફેરફાર છે, પરંતુ પ્રભુના ચરણ એવા ને એવા જ છે. ભગવાન વૈષ્ણવ કહે છે, તમારા મુખનો કોઈ ભરોસો નથી. તમે ક્યારેક કાચબો થઈને આવો, ક્યારેક માછલું થઈને આવો, ક્યારેક પરશુરામ થઈને આવો, ક્યારેક તમે સિંહ થઈને આવો, ક્યારેક વરાહ ભૂંડ જેવા થઈને આવો. એના કરતા સીધી શટ વાત, અમે તમારા ચરણને ભાળી અને અમને ભરોસો છે. દ્રઢયી ન ચરણ કરો ભરોસો, દ્રઢયી ન ચરણ કે. પ્રભુ ગમે એટલા અવતાર લે, ભગવાન તમને છૂટ છે, પણ પ્રભુ તારા ચરણ આને આજ રહેવા હોવો જોઈએ. એક અતિ પરિચયાત રે સંપર્કેન સ્નેહ વૃદ્ધ્યતે. સંપર્કથી સ્નેહ વૃદ્ધિ પામે છે. નવી નવી વહુ ઘરમાં આવે, ક્યાંની ક્યાંયની બિચારી આવી હોય, બધું નવું નવું. નણંદ નવી, સાસુ નવી, દેરિયા જેઠિયા બધું નવું. ઘર મૂકીને આવવું બહુ અઘરું છે. હા, કોક ઘર જમાઈ રહે છે, પૂછી આવજો એને. જો કે એ તો હાકોટા કરતો હોય, જમાઈ પટેલ 3 જણાને આમ સેવામાં ઉભા રાખે. પણ આ તો સ્ત્રી છે, સમર્પણની ત્યાગની મૂર્તિ છે. બધું માવતરને ભૂલી અને સાસરીમાં આવે, થોડાક દી તો ક્યાંય હોરવે નહીં. ઘર યાદ આવે, માં યાદ આવે, પપ્પા યાદ આવે, બહેન યાદ આવે, સખી સહેલીઓ યાદ આવે. કેમ દિવસો કાઢતી છે સ્ત્રી, એ કન્યા. મહિનો 2 મહિના 2 વર્ષે માંડ પોતાનું માવતર ભૂલે અને પછી સોગઠા ગોઠવાય સાસરીમાં. અને પછી ધીમે ધીમે મમ્મી પપ્પા વયા જાય, બા બાપા વયા જાય, ભાઈ ભાભીના હાથમાં બધી સામ્રાજ્ય આવી જાય. માવતર જવાનું મન ન થાય. ત્યારે પોતાનું જે ઘર છે, સાસરું છે, એ સુંદર લાગે. ત્યાંથી મન ઉઠી અને સાસરીમાં વળે છે, અને વાળવું જોઈએ. કન્યાએ સાસરે ગયા પછી માવતરને ખરેખર ભૂલી જવા જોઈએ. જેટલું માવતરનું વળગણ સાસરે જઈને, એટલું દુઃખ એ કન્યાને મળશે. માતા પિતાને ભૂલી જાઓ એ તો ઠીક, માતા પિતાની યાદી પણ રખાય નહીં. મૃત્યુ પામેલા માતા પિતાના ફોટા ઘણી કન્યાઓ એની ઘરે રાખે છે, સાસરે ન રખાય. માતા પિતા પ્રત્યે ગમે તેટલો પ્રેમ હોય, પણ માતા પિતાની છબી મૃત્યુ પામ્યા પછી દીકરી પોતાના સાસરે રાખી શકતી નથી. હા, એના સાસુ સસરાની રાખી શકાય. માતા પિતાએ આપેલી વસ્તુ, કર્યાવરની વસ્તુ શક્ય હોય ત્યાં સુધી બંધ બારણે રાખી શકાય. કબાટની અંદર, પટારામાં માતા પિતા તરફથી મળેલી વસ્તુ કર્યાવરમાં નજર સામે જ રાખે. અને માનો કે ઘડિયાળ દીધી હોય માવતરમાં, કર્યાવરમાં મોટી બધી આવડી દિવાલે લટકાવેલી હોય, દીમાં 150 વખત સામે ધ્યાન જાય. અને જેવું ધ્યાન જાય કન્યાનું, એટલે માં યાદ આવે, બાપુ યાદ આવે, પપ્પા યાદ આવે, પપ્પા અને મમ્મી યાદ આવે. એટલે એમાં સરી પડે વિચારોમાં, એમાં વિચારોમાં સરી પડે એટલે અહીંયા કામ કોરંબે ચડે. અને હા, હું તરત કે શું વિચારે છો, કામે વળી કે નહીં, એમાંથી થઈ ઝઘડા. યાદ રાખો, માતૃપક્ષને ભૂલવાનું છે. સાસરે ગયેલી કન્યાઓને જેટલા માતૃપક્ષને યાદ કરશે, એટલે બંને ઘરની અંદર ઝઘડો પેદા થશે, પરિણામ સારું ન આવે. અને એટલા માટે માતા પિતાએ આપેલી વસ્તુ શક્ય હોય ત્યાં સુધી ગોપનીય રાખવી, ગુપ્તપણે રાખવી. ક્યારેક ક્યારેક દેખાવામાં આવે એ રીતે. દ્રઢયી ન ચરણ કે. પ્રભુ, અમને તો તમારા ચરણ ઉપર વિશ્વાસ છે. તમારું મુખારવિંદ તો બદલે જાય છે, એ તો પરિવર્તન પામે છે. અમે ભ્રમિત થઈ જાય છીએ. ઘડીક વાર આવું મોઢું તો પાછું બીજા અવતારમાં બીજું મુખ, ત્રીજા અવતારમાં ત્રીજું મુખ.
જેમ સાસરે ગયેલી કન્યા થોડા સમયની અંદર દેરાણી જેઠાણી સાસુ સસરા મામીજી મામાજી કાકીજી કાકાજી કેમ હળી મળીને રહેવા માંડે, કારણ કે ત્યાં એની સાથે સ્નેહ થયો. સંપર્કથી સ્નેહમાં વૃદ્ધિ થાય છે. संपर्क से स्नेह बढ़ता है, एक दूजे से जुड़े रहने से प्यार बढ़ता है. જેમ દીકરી પોતાના સાસરે એની અંદર સંમિલિત થઈ જાય છે, એવી જ રીતે પ્રભુના ચરણ સાથે જોડાયેલ વૈષ્ણવ એની સાથે એકરૂપતા ધારણ કરે છે. એટલા માટે પ્રભુ, અમે તો તમારા ચરણની સેવાના આરાધકો છીએ, ઉપાસકો છીએ, અને એટલા માટે અમને દ્રઢ ઇન ચરણનો કેરો ભરોસો, દ્રઢ ભરોસો, દ્રઢ વિશ્વાસ છે તમારા ચરણ ઉપર, નહીં કે તમારા મુખારવિંદ ઉપર. તો પ્રભુ પ્રથમ સ્કંદ એ શ્રીનાથજી બાવાનું જમણું ચરણ અને ડાબુ ચરણ છે એ શ્રીનાથજી બાવાનું ડાબુ ચરણ. પ્રથમ અને બીજો સ્કંદ છે એ પ્રથમ ચરણો છે. મૂર્તિ પૂજાની અંદર એમ કહેવાય છે કે આપણે કોઈ પણ મૂર્તિના દર્શન કરીએ, મંદિરમાં, દેવાલયમાં, ક્યાંય પણ શિવાલયમાં જઈએ તો સીધે સીધું આપણે જે ભગવાન હોય એના મુખ સામે જોઈ, જય ભગવાન, જય ભોલેનાથ, જય હનુમાનજી દાદા, પગથિયે હોય ત્યાંથી. અને સામાન્ય નિયમ એવો છે, કોઈ આપણી ઘેરે આવે એટલે પહેલા વહેલા આપણે મુખ સામે જ જોવાના ને. મુખારવિંદના દર્શન કરીને આપણે એમ કહીએ ઠીક આ પ્રેમજીભાઈ છે, હે આ તો કાશી કાકી છે, ખબર તો જ પડે મુખારવિંદને જોઈને. લૌકિક લોકોને, વ્યવહારુ લોકોને જોવા માટે શરૂઆત મુખથી કરવી. કોઈ મહેમાન આવે ઘરે તો સીધે સીધા આપણે બારણું ખોલી અને એના મોઢા સામે જોઈ, માસા છે, આ તો માસી છે, જે હોય તે, આવો આવો આવો. પરંતુ પ્રભુના દેવના દર્શન માટે સીધે સીધા મુખારવિંદના દર્શનની ના પાડી છે શાસ્ત્રોમાં. તો શેના દર્શન કરવા? ચરણારવિંદના દર્શન. કોઈ પણ મૂર્તિ મંદિરોમાં રહેલી હોય તો મંદિરમાં, હવેલીમાં જતા વેત બસ સૌ પ્રથમ એ જે માતાજી હોય કે દેવ હોય એના ચરણારવિંદની નમસ્કાર. ચરણને એના દર્શન કર્યા પછી આગળ વધવું, પ્રભુના સુંદર મજાના પગ એના દર્શન કરવા, એને હૃદયમાં ઉતારવા. ત્યાર પછી એની કમરની અંદર દુપટ્ટો બાંધેલો છે ઠાકોરજીએ. આ લાલાના દર્શનની વાત કરીએ, ચાલો ને. કેડે કંદોરો ભગવાને બાંધ્યો છે, વાહ લાલા તને કેવો સુંદર કંદોરો લાગે છે. એમ કરતા કરતા પ્રભુના વક્ષસ્થળ, પ્રભુ તમારી છાતી કેવી શોભે છે. કંઠના દર્શન કરવા સુંદર મજાની મૌક્તિક વૈજયંતી માળા, ચણોઠીની માળા પ્રભુ તમે ધારણ કરી છે. તમારા બંને હાથ કેટલા બધા સુકોમળ છે. આગળ જતા પ્રભુનું મુખારવિંદના દર્શન, એમાં હોઠના દર્શન, પ્રભુના ગુલાબી ગુલાબી હોઠ અને એમાં રહેલી બંસરી, પ્રભુની આંખો, પ્રભુનો મુકુટ. આમ કરી અને નીચેથી ઉપર સુધી દર્શન કરી, આંખો બંધ કરી 2-3 મિનિટ એ મૂર્તિને હૃદયસ્થ કરવી અને પછી ઠાકોરજીને જે કાંઈ આપણે આવડે એવા ગુણગાન ગાવાના. આને કહેવાય દર્શન. બાકી તો જોવું, કોઈ કન્યા પક્ષ વાળા જોવા આવે છોકરાને તો છોકરાના દર્શન કરવા એમ ન કહે, જોવા આવ્યા છે. જ્યાં જોવાની વાત આવે, જુઓ, રૂપ છે એનું દર્શન ન હોય. દર્શન હંમેશા સ્વરૂપનું હોય. પ્રભુનું સ્વરૂપ કહેવાય છે અને મનુષ્યનું રૂપ હોય છે. રૂપનું દર્શન માણસને વિકારી બનાવે, વાસનાયુક્ત બનાવે. સ્વરૂપ દર્શન વાસનાને મિટાવે, વિકારોને દૂર કરે. કૃષ્ણ કૃપાલુ નિરીખી શોભા, સળગે સઘળી કામના, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શા. સામાન્ય રીતે રૂપ દર્શન છે માણસને મોહાંધ બનાવે છે. કોઈ સારી કન્યા જોઈ લોકોને વિકાર ઉત્પન્ન થાય, કોઈ સારા યુવકને જોઈ મનમાં વિકાર ઉત્પન્ન થાય. પણ કૃષ્ણ પ્રભુજીના સ્વરૂપનું દર્શન કરવામાં આવે તો એ વિકાર નષ્ટ થાય છે. તો રૂપ દર્શન
વિકાર ઉત્પન્ન કરે છે, મોહ ઉત્પન્ન કરે છે. સ્વરૂપ દર્શન છે એ મોહને ભાંગે છે, વિકારને મિટાવે છે. મનુષ્યનું રૂપ છે જે મોહાંત બનાવે છે, ઠાકોરજીનું સ્વરૂપ છે. ઠાકોરજીનું રૂપ ન કહેવાય, સ્વરૂપ છે. દેવી દેવતાઓ સ્વરૂપમાં બોલાય છે અને વ્યક્તિ રૂપનો અંબાર એમ કે ને. અરે એ છોકરો તો રૂપનો અંબાર, ઓલી છોકરી તો બહુ રૂપાળી. સ્વરૂપાળી એમ કોઈ નથી કહેતું, કારણ કે પ્રભુ છે એ સ્વરૂપથી ઓળખાય છે, મનુષ્ય છે એ રૂપથી ઓળખાય છે. રૂપના દર્શન મુખથી થાય, સ્વરૂપના દર્શન ચરણથી થાય. તો આ એક મૂર્તિની પૂજા કરવા માટે, મૂર્તિના દર્શન કરવા માટેની એક થિયરી છે, એક કોન્સેપ્ટ છે. અને એ રીતે સ્વરૂપ દર્શન કરી, એ સ્વરૂપને હૃદયસ્થ કરી ઠાકોરજીની સેવા પૂજા જે આવડતી હોય કરવાની. સૂતજી કહે છે શૌનક વગેરે ઋષિ મુનિઓને કે આ રીતે ભગવાનના સ્વરૂપનું દર્શન કરવું અને અધિકાર, પ્રથમ 2 સ્કંદ છે. પહેલો સ્કંદ અધિકાર લીલા, બીજો સાધન લીલા. પ્રથમ સ્કંદ ને સાંભળીને અધિકાર મળ્યો. એક સીધો સાધો દાખલો, એક શેઠ હતા, એનો બંગલો હતો અને એક નોકરને ત્યાં રાખ્યો. તારે અહીંયા કોઈને આવવા દેવાના નહીં, કૂતરું બિલાડું માણસ કોઈને આવવા નહીં દેવાના, ચોર કે કોઈ પણ. નોકરને ત્યાં રાખ્યો, ભલે કાંઈ વાંધો નહીં, આખી રાત ચોકીદારી કરે છે. એમાં ત્રીજે દિવસે ચોરી થઈ શેઠના મકાનમાં, હવેલીમાં. શેઠે પેલા નોકરને કહ્યું, એલા ભાઈ તને રાખ્યો તો, તેમ છતાં ચોર ઘરમાં ચોરી કરી જાય, આવું તે કઈ હાલતું હશે? ત્યારે એ ચોકીદારે નમ્ર ભાવે કહ્યું, શેઠ વાત સાચી, મેં બહુ પ્રયત્નો કર્યા ચોર લોકોને તગડવા માટે, એની પાછળ મેં મારી જાનની કુરબાની આપી દીધી, મને જો બધે લોહી નીકળું, એની સાથે હું ઝઘડો, પણ મારું ન માયના અને તમારી તિજોરીમાં ચોરી કરીને રહ્યા. શેઠ કે અરે ભલા માણા, પણ લાકડી બાકડી કઈક મારવી જોઈએ ને. નોકર કે પણ દેવી જોઈએ ને. તમે મને લાકડી આપી છે, તમે મને બંદૂક આપી છે, તમે મને અધિકાર આપ્યો આ મકાનનું રક્ષણ કરવા માટે, પણ અધિકાર સાથે સાધન જોઈએ. સાધન વગર સિદ્ધિ કેમ મળે? તો અધિકાર સાથે સાધન, પ્રથમ સ્કંદ એ અધિકાર છે. વૈષ્ણવોને અધિકાર મળે પ્રભુજીના બનવા માટે, સાથે સાધન આપવામાં આવે. સાધન શું? શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર આપ્યું છે એ સાધન છે. કડિયાઓ માટે ચૂનાયડું, રંધો, આ બધાના સાધનો છે. ખેડૂત માટે પાવડો, તગારું, કોદાળી, ત્રિકમ, ખપાળી એના સાધન છે. ખેડૂતને ખેતી કરવાનું કહી અને આ કાંઈ ન હોય તો આવે એમને પાછો, શું કરવું? મિકેનિક કોઈ હોય તો એના માટે પક્કડ અને આવું બધું હોય ને, ડિસમિસ, પાના, આ બધું એના માટે એના સાધનો છે. તો દરેક ધંધા માટે એના સાધનો છે, ત્યારે એ વ્યક્તિ એમાંથી કામ લઈ શકે. તો શરીર છે એ સાધન છે, મતલબ કે શરીરનો ઉપયોગ કરીને પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. જેમ ખેડૂત છે પાવડો, એનો સાધન તરીકે ઉપયોગ કરી અને નાકું વાળે, એ સાધન હતું તો નાકું વાળવામાં કામમાં આવ્યું, મતલબ પાવડો છે એ સાધન છે. ખેડૂતને ઉથરેટી ખોદવી છે તો ત્રિકમ અથવા તો જમીન ખોદવી તો ત્રિકમનો ઉપયોગ કરે. ત્રિકમ ના હોય તો ન થાય. તો ત્રિકમ છે એ સાધન છે, સાધ્ય નથી. શરીર છે એ સાધન છે, પણ તકલીફ એ છે કે શરીરને આપણે સાધ્ય એટલે કે અંતિમ સ્થિતિ માની લીધી. શરીરને ઘાટ ઘડવા માટે માણસ કેટલું કેટલું કરે છે. શરીરને સુઘડ રાખવા માટે નાવું, ધોવું, લપેડા કરવા, બ્યુટી પાર્લર, ઓહો 20,000 રૂપિયા દઈને જાય છે માણસ. બ્રાહ્મણની શીખ 6 મહિને ના આવે પણ ત્યાં દેવા પડે. શરીરનો શણગાર આ સાધન છે. હવે પાવડાને કોઈ એટલે કોઈ પાટલું બુસ્કોટ પહેરાવ્યા ના,
કોદાળીને કોઈએ સાડી પહેરાવી નહીં. આ શરીર છે, આપણે કેટલું શણગારીએ છીએ. શરીરમાં કંઈ થાય, સેજ લોહી નીકળવું તો ડોક્ટર પાસે. શરીર ખરાબ ન લાગવું જોઈએ. એમાં સફેદ ડાઘ રહી જાય તો ઘણા ઘણા ઉપાયો કરે કે આ તો ખરાબ લાગે છે. શરીરને શણગારવાની પ્રક્રિયા છે સાધન. કરવાનું છે શું છે? આ શરીર રૂપી સાધનથી શું કરવાનું છે? સાધ્ય પરમ પિતાને મેળવવાનું છે. સાધક એટલે વ્યક્તિ, સાધન એટલે શરીર, અને સાધ્ય એટલે ઠાકોરજી. હવે આપણે અર્ધે અટકી ગયા. આપણે શરીરને જ બસ છેલ્લી અવસ્થા માની લીધી કે બસ પહેલું સુખ તે જાતે નિર્યા. શરીર સારું હશે એટલે બહુ વાવા જેવું. શરીર સારું શા માટે રાખવાનું? સુંદર મજાનો સાત્વિક ખોરાક શા માટે ખાવાનો? કે આ પગમાં દુખાવો ન થાય, આંખની અંદર મોતિયો ન આવે, કાન છે એમાં બહેરાશ ન આવે. એટલા માટે 70-80 વર્ષ સુધી હળી કાઢીને ભાગવતમાં જઈ શકીએ, જ્યાં સત્સંગ કીર્તન થતા હોય એ સાંભળી શકીએ. એટલા માટે આ અંગોપાંગને, આ શરીરને સ્વસ્થ રાખવાનું છે. પણ એ બધું ગયું ઘેરે, અને આપણે શરીરને જ માત્ર શણગારીએ છીએ. શરીરને શણગારવું એમાં ના નહીં. સાધન શુદ્ધ હોય, સાધન શણગારેલું હોય તો સારું. પણ સાધનને શણગાર્યા પછી જય શ્રી કૃષ્ણ. કોઈ એટલે કોઈ નહીં હવેલીએ જવાનું, નહીં કીર્તનમાં, નહીં ભાગવત કથામાં. અને આ શરીરની સેવા કરતા 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 છેવટે આ શરીરને બાળવાનું. પણ શાસ્ત્રો એમ કહે છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર માત્ર એક ધર્મનું સાધન છે, એ અંતિમ સત્ય નથી. શરીરને સ્વસ્થ રાખી પરમાત્મા મેળવવાના છે. તો એ સાધન લીલા. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા. અધિકાર મળે પણ સાધન ન મળે. પરમ તત્વને પામવું છે, ઠાકોરજીના ચરણમાં જવું છે. કેમ જવું? લે ભગવાન કે અમે તને શરીર આપ્યું. આ શરીર દ્વારા તું મને પામી શકીશ. આ આંખોથી મારા દર્શન કરી શકીશ. આ કાનથી મારા ગુણગાન સાંભળી શકીશ. આ હાથથી મારી તાલીઓ વગાડી શકીશ. આ પગથી તું મારા રાસડા કીર્તન લઈ શકીશ, મારી જાત્રા કરી શકીશ. આ જીભથી મારો પ્રસાદ ગ્રહણ કરી શકીશ. આ ચામડીથી મારો સ્પર્શ કરી શકીશ. એટલા માટે લે આ શરીર. ભગવાને આપેલું શરીર એક સાધન છે, પણ આપણે એને જ પપાડતા રહીએ અને ભગવાનને કહી જય શ્રી કૃષ્ણ. ભગવાન કે શરીર એટલા માટે મેં તને નથી આપ્યું, એક સાધન તરીકે એનો ઉપયોગ કરવાનો છે. તો બીજો સ્કંદ એ સાધન લીલા કહી છે. ત્યાર પછી સુતજી કહે છે કે ત્રીજો સ્કંદ છે એને સર્ગ લીલા કહેવાય છે. મહાપ્રભુજીએ ભાગવતના 12 સ્કંદને આ રીતે વર્ણિત કર્યા છે. ત્રીજો સ્કંદ એ સર્ગ. સર્ગ એટલે ટુ ક્રિએટ. સર્ગ એટલે સર્જન કરવું, સૃજન. ચોથો સ્કંદ છે તે વિસર્ગ લીલા છે. વિસર્ગ એટલે વિશેષ પ્રકારનું સર્જન. મગનું સર્જન એ સર્ગ, ચોખાનું સર્જન એ સર્ગ કહેવાય, કારણ કે સર્જન થાય છે. અને મગને ચોખા ભેગા કરીને બને ખીચડી એ વિસર્ગ. ઘઉંનું સર્જન એ સર્ગ, ગોળનું સર્જન એ સર્ગ, ઘીનું સર્જન એ સર્ગ. પણ ગોળ, ભડકું અને ઘી ભેગા થઈને લાડવો બને એને કહેવાય વિસર્ગ. સર્ગ એટલે સર્જન, વિસર્ગ એટલે વિશેષ સર્જન, ઉપસર્જન. ત્રીજો ને ચોથો સ્કંદ આ બતાવે છે. ત્યાર પછી પાંચમો સ્કંદ સ્થાન લીલા. બાળકને એની માતાએ એના ખોળામાં સુવડાવ્યું છે, સ્થાન આપ્યું છે, માતાને સ્તનપાન કરાવવાનું છે. તો પાંચમો સ્કંદ એને સ્થાન. ત્યાર પછી પુષ્ટિ લીલા. પુષ્ટિ એટલે પુષ્ટિવર્ધન કરવી. પુષ્ટિ વર્ધિત કેમ થાય? સારો ખોરાક ખાઈને માણસ હૃષ્ટપુષ્ટ થાય. સાત્વિક ખોરાક ખાઈને માણસ પુષ્ટ થાય. પુષ્ટ એટલે તંદુરસ્ત. બાળકને માં સ્તનપાન કરાવે છે, પુષ્ટ કરે છે, તો એને પુષ્ટિ લીલા કીધી છે. શેને? છઠ્ઠા સ્કંદમાં. સાતમા સ્કંદમાં ઉતિ લીલા કીધી છે. ઉતય વાસના ઉદય. ઉતય ઉતિ એટલે વાસના, પરમાત્માને મેળવવાની વાસના, પરમાત્માને મેળવવાનો મનોરથ. આજે આપણે વૈષ્ણવ મનોરથ કરે છે.
શેનો મનોરથ? પ્રભુ તારી સાથે મિલન થઈ જાય, તું મને તારા ચરણમાં બેસાડ, એ જ મારા મનનો વિચાર છે, મનોરથ. ત્યાર પછી 8મો સ્કંદ મનવંતરો એટલે કે સંતોની વાત કરી છે, એ 9મો સ્કંદ ઈશાનું કથા, 10મો સ્કંદ નિરોધ લીલા. નિરોધ એટલે એકબીજામાં સામીપ્ય સાધવું, પ્રભુ સાથે ભક્તનું મિલન. 11મો સ્કંદ મુક્તિ લેના અને 12મો સ્કંદ એ આશ્રય લીલા. આ રીતે 12 સ્કંદોનું વર્ણન કરેલું છે. પ્રથમ સ્કંદની અંદર આપણે પ્રભુના ગુણગાન, અધિકાર લીલા છે. પ્રભુના દર્શન કરવા માટે અથવા તો પ્રભુને મળવા માટે, પ્રભુને મેળવવા માટે અધિકાર પ્રાપ્ત થશે. પહેલા સ્કંદમાં ખબર પડી જાય કે આ વ્યક્તિને ભાગવત ભણી શકે એમ છે, સાંભળી શકે એમ છે કે નહીં. કારણ કે થોડીક અઘરી વાત છે, આમાં હુતાહુતીની, ટૂચકાની, જોક્સની વાતો નથી આવતી, બહુ રાસ લેવાની વાત નથી આવતી, થોડુંક અઘરું છે. અને એમાં કેટલા પસાર થાય છે આ કસોટીમાંથી. ઇન્ટરવ્યુ લે ને, 25-50 જણા આવે, એમાંથી 4 જણાને જ પસંદ કરવાના હોય. એ 50માંથી 46 જણા ના પાસ, 4 જણા સિલેક્ટ થાય, એને નોકરી મળે. વ્યાસ મુનિએ સૌ પ્રથમ ટેસ્ટિંગ કર્યો છે, પરીક્ષા લીધી છે, ઇન્ટરવ્યુ, કે પ્રથમ સ્કંદની અંદર કોણ પાસ થાય છે. જેને માત્ર રાહડા, ટૂચકા, જોક્સ સાંભળવા છે, એના માટે પ્રથમ સ્કંદ નથી. બીજો સ્કંદ પણ એના માટે નથી. ત્રીજો સ્કંદ પણ એવો નથી. આ બધી જ્ઞાનની કથાઓ આવશે અને ધીમે ધીમે એમાં દાખલા, દ્રષ્ટાંતો. તો 3 દિવસ તો જે કથા શ્રાવકો છે એના માટે બહુ કસોટીના છે. બગાસાય આવે, કંટાળાય આવે, એમ થાય કે આ ભટ્ટ હવે પૂરું કરે તો સારું, આ બહાર નીકળે તો 2 લાકડી મારી દેવે છે, મારી દેજો, ખાઈ લેવું. આમ થાય ઘેરે ખાતા હોય તો આમાં શું વાંધો. પણ એક પ્રકારની કસોટી છે. મને વિશ્વાસ છે મેઘાટીંબી ગામની ઉપર, ઠક્કર લકડ પરિવાર ઉપર, કે આ પરીક્ષામાંથી પાસ થઈ અને પ્રભુને ગમે એવા થશે. આજની કથાને વિરામ આપીએ. શ્રી બાલકૃષ્ણલાલ કી, શ્રી ગોવર્ધનનાથ કી, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ હાલો ભાઈ, લકડ પરિવાર આવી જાઓ. ચાલો લકડ પરિવાર બધા જ યજમાનો આવી જાઓ. ગોવિંદ હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ ગોવિંદ બોલો, હરિ ગોપાલ ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો.
ગોપાલ બોલો ગોવિંદ ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ હરિ ગોપાલ ગોવિંદ બોલો ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો બધા લક્કડ પરિવાર આવી જાઓ બધા યજમાનો બધા જ જેટલા પરીક્ષા થોડા બસ બસ એક મિનિટ યાર આવી જાઓ બધા આવી જાય એટલે મને જરા કહેજે ભાઈ. ચાલો હસ્તે રજલમાદાય. ગોપાલભાઈ જલની ચમચી ભરી રાખજો. બાકીના બધા જ ભાઈઓ હાથ ડાળી રાખજો. ત્રિધા વિષ્ણુ સ્મરણમ ઓમ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યત્યે નમસ્તસ્ય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુઃ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણાગ્ન્યઃ પ્રવર્તમાનસ્ય અદિશી બ્રહ્મણોદિત્યે પ્રાર્ધેષ્ટમે શિશ્વેતવારાહ કલ્પે વૈવસમનમંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિબંધરણે પ્રધાન સંકલ્પઃ સાંગતા સિદ્ધ્યર્થમ પ્રથમ અહની ભગવતે વાંગમય પૂર્ણ પુરુષોત્તમ દેવતાનામ તથા ચ વંશસ્થ પિતॄણામ સાયં પૂજનમ અહમ કરીશયે. જલ તર્પણામાં પધરાઈ દો. હાથમાં પુષ્પ રાખી અને વંશસ્થ પિતૃઓનું ધ્યાન. ઓમ યમાય તવાંગિરશમતે પિતૃમતે સ્વાહા સ્વાહા ધર્માય સ્વાહા ધર્મપીતરે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વંશસ્થ પિતૃદેવતાભ્યો નમઃ. સાયાન્ને પૂજાર્થે ગંધાક્ષતપુષ્પાણીમ સમર્પયામિ નમસ્કરોમિ. હા, પુનર્હસ્તે ગંધાક્ષતપુષ્પમ ગૃહીત્વા અથ પૂર્ણપુરુષોત્તમદેવતાનાં ધ્યાનમ. બરેહાપીડૌ નટવરવપુ કર્ણયો કર્ણિકારૌ બિભ્રદવાશ કનકકપીશૌ વૈજયૌ તિમચમાલૌ રંધ્રાન્વેણો આધારશોધયામ. રંધ્રાન્વેણો આધારશોધયામ. પૂરયૌ ગોપવૃંદે વૃંદારણ્યમ શ્વપદરમણૌ પ્રાવિશદ ગીતકીર્તિ. પ્રાવિશદ ગીતકીર્તિ.
भगवते वाङ्मयपूर्णपुरुषोत्तमाय नमः साय्याने पूजार्थे गंधाक्षतपुष्पाणि समर्पयामि બે જલની ચમચી પધરાવજો તરબાણાની અંદર ધૂપમ આગ્રાપયામી દીપકમ દર્શયામી નૈવેદ્યમ નિવેદયામી નૈવેદ્યને જરા ખોલી નાખજો જલનું પ્રોક્ષણ કરજો ઓમ નાભ્યાશીદમ દરિક્ષઘુંશિષણોર્યો હોષમવર્તત પદભ્યામ ભૂમિદિશઃ શત્રા તથા લોકાહન અકલ્પયન્ન ડાબો હાથ યજમાનો મોઢો રાખજો જમણા હાથથી ભગવાનને જમાડવાની ભાવના ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ શમાનાય સ્વાહા બે જલની ચમચી તરબાણામાં પધરાવજો પૂર્વાપોષાનામ મધ્યે પાનીયમ સમર્પયામિ ભુક્તવંતમ ક્ષણમ ધ્યાયેત ક્ષણમ વિરમ્ય ચક્રમુદ્રામ પ્રદર્શયેત ફરી વખત યજમાનનો ડાબો હાથ મોં આડો રાખી જમણા હાથથી ભગવાનને જમાડજો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ શમાનાય સ્વાહા ચાર જલની ચમચી પધરાવજો ઉત્તરાપોષાનામ સમર્પયામિ હસ્તો પ્રક્ષાલનમ સમર્પયામિ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ મુખંબુજયાચમનમ સમર્પયામિ કરોદ વર્તનાર્થે કેવલમ નમસ્કારાન નમસ્કરોમિ મુખવાસાર્થે ફલતાંબુલમ સહીરન્ય દક્ષિણામ પરિકલ્પયામિ રિમરતનેશ્વર્યે નમઃ જ્વાલામાલિન્યે નમઃ ગંધપુષ્પાભ્યામ સંપૂજ્ય આરતીને પ્રજ્વલિત કરજો આરતીની અંદર પુષ્પ પધરાવજો અને ભગવાનની આરતી ભાવ પ્રેમથી ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ दास जनों के संकट क्षण में दूर करे ओम જય જગદીશ હાલો બાપુ હરે. જો ધ્યાવે ફલ પાવે दुख बिसरे मन काम दुख बिसरे मन काम पिता तुम मेरे शरण गहु मैं किसकी प्रभु शरण में किसकी तुम बिन और न दूजा तुम बिन और न दूजा आश करूं मैं किसकी परमं तुम पूरण परमात्मा तुम अंतर्यामी प्रभु तुम अंतर्यामी परब्रह्म परमेश्वर परब्रह्म परमेश्वर तुम सबके स्वामी जय जगदीश हरे ओम जय जगदीश हरे प्रभु जय जगदीश हरे भूर्भुवस्वः भगवते वाङ्मय पूर्णपुरुषोत्तमाय नमः आरार्तिकं समर्पयामि जलेन प्रदक्षिणां महं सप्तास्यासन परिधय स्त्रीः सप्तशमिदः कृताः देवाजिद्घ्नन्दनवानाबन्धन् ब्रुखं पशुं मः
पुष्प्योर्हि दैववन्दनं महा हस्त्योर्दैववन्दनं महा પુષ્પ લઈ અને વંશસ્થ પિતૃ અને અહીંયા અથ મંત્ર પુષ્પાંજલિ આત્મા પુષ્પ બધા જ ભાઈઓ કટકી કટકી હા, હમણાં हरिः ओम् अहम् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मा धीरपतिर्ब्रह्मणो धीरपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोम् नानाशुगन्धिपुष्पाणि यथा कालोद भवानि च पुष्पमञ्जलिं मया दत्तो गृहाण परमेश्वर यजमानो मननियन्द्र भावना करजो विद्या बुद्धि दान ऐश्वर्य पुत्र पौत्रादि सुख संपदः पुष्पाञ्जलि प्रदानेन देहि मे वंचितं इप्सितं फलं मां भूर्भुवस्वः भगवते वाङ्मय पूर्णपुरुषोत्तमाय नमः वंशस्थ पितृदेवताभ्यो नमः तव चरणकमलयोर्मध्ये मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। આરતી ને પ્રસાદ એનું વિતરણ કરી દો પધરાવી દો અને અહીંથી પ્રસાદ પણ ભાઈ ચાલો હાથ જોડી ભગવાનની પ્રાર્થના। जय जय प्रभो श्रतवतां पते शरणवत्सला भीष्टसाधका यदुपते जगन् नाथ ईश्वर यदुपते जगन् नाथ ईश्वर शरणमागता पाहि पाहि मां शरणमागता पाहि पाहि मां शरणमागता पाहि पाहि मां भगवते वाङ्मय पूर्णपुरुषोत्तमाय नमः। प्रार्थना पूर्वक नमस्कार नमस्करोमि। બાપુ ધૂન બોલાવો હવે ધૂન હાથમાં શ્રીફળ રાખો। ચાલો 4 પરકમમાં ફરવાની છે। હાકડ પડે પછી બે લાઈન કરી દેજો એવું હોય તો તમ તારે બરોબર બે લાઈન કરી દેજો। ચાલો ગોપાલભાઈ તમે મોત થઈ જાઓ। હવે અહીંથી આલ્યો ભાઈ આ જવા ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ બોલ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય
ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે પિતૃમોક્ષાય વાસુદેવાય અવાજ આપો વાસુદેવ બોલે પિતૃમોક્ષાય વાસુદેવ પિતરો તરી જાય ઓમ નમો વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હલો વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય